સરકારી અધિકારી અને કર્મચારીઓ 75% ભ્રષ્ટાચારી થઈ ગયા છે। આજે કોઈ પણ દાખલો જોઈતો હોય કે કોઈ પણ કામ કરાવવું હોય, દરેક ટેબલ પર વજન મૂકવું પડે છે, એવી કન્ડિશન થઈ ગઈ છે। અને વિશેષ કરી સરકારી ખાતાઓમાં તો વજન મૂક્યા વગર કોઈ કામ થતું જ નથી। તાપી જિલ્લામાં દરેક સરકારી અધિકારીની સંપત્તિ તપાસવામાં આવે, પોલીસ કર્મચારીઓની સંપત્તિ તપાસવામાં આવે તો જણાશે કે નાના નાના હોદ્દાઓ પર નોકરી કરનાર લોકો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, જેની તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે। ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન પર નોકરી કરતા રામચંદ્ર મીણા, કે જેઓ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા, તેઓને આજરોજ માત્ર 2000 રૂપિયાની લાંચ લેતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને એના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાથી તાપી જિલ્લામાં લાંચિયા સરકારી અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો। દરેક સામાન્ય વ્યક્તિ જો આ પ્રમાણે હિંમત કરે તો આવા ભ્રષ્ટાચારી અને લાંચિયા અધિકારીઓને ઉઘાડા પાડવામાં સફળતા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી।